સંજીવ કપૂરનો શ્રીંગાર આવે છે. બહારનું ખાઈ ને ઈ નડે છે. બરાબર. ચારધામની જાત્રા, લંડન, સ્વિટ્ઝરલેન્ડ, મને જે ફામ નાખે તો હું થઈ જાઉં. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. દબાઈએ બટન. હોકો લોકો નહીં કરશે. કોકો લોકો. લોકો કંટાળો તો આવે છે. બાઈને કેટલી પાણીપુરી ભાવે બોલો એના હાથે, એમાં એને સ્વાદ આવે. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. જો અમારું રસોડું સવાર કેટલું ખાલી દેખાય છે. હમણાં 8 વાગશે એટલે આખો રસોડો ભરાઈ જશે. એમાં આજે તો એકાદશી છે અને ઘણા તો શ્રાવણ મહિનો રહેતા હશે તો એ લોકોને ઉપવાસી છે, એટલે મતલબમાં એ ઉપવાસી કરતા હોય અને એકટાણા કરતા હોય. તો એકાદશી છે એ લોકો તો એકાદશી તો રહેશે જ તે. તો આજે તો મારે ફરાળમાં બનાવવાનું છે બટેકાની સૂકી ભાજી અને મોરૈયાની ખીર બનાવવાની છે. ત્યારે સવારના વાગી ગયા છે 6:15. તો એવું બધું છે. તો ચાલો આપણે ફટાફટ ટિફિન કરી નાખીએ, કેમ કે ટિફિનમાં મારે દર્શનને અને પપ્પાને ટિફિન લઈ જવાનું હોય. જો આજ તો અમે મસ્ત મજાનો થાળ તૈયાર કર્યો છે ભગવાન માટે. ના આ પંખે પંખી પણ એટલું બધું ટાઢું બોળ તો થઈ પણ એસી કઈ ન કરે છે, એમ તોય હૂતો રહી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જેમ હૂતો રહેતા હા એને મારે જેમ હોય જગ્યાએ ફર થાય ને એટલે એક દી ન હોવે, પછી બીજે દી પછી હું ગાવી છે. કાલ તો હોઈ ગયો એવું છે જગ્યા ફરે તે વળે ત્યાં હું ત્યાં પપ્પાને ઘર જાઉં ને તોય મને એક દી બે દી ઊંઘ જ ન આવે. એવું થતું છે. મને જે ફામ નાખે તો હું થઈ જાઉં. પાછી નો રાજી માસી ઘરે બેસીને સંપા માસી ઘરે ઘણું થઈ ગયું. હા તે બપોરે હું તો હુતી નહીં ભેગી ઊંઘી ગઈ. માસી ગયા કે તે તો પણ હું ગાડી વીંકી છે કે બિચારાને ઉલાડે એટલે એમ નહીં આમ છે કે હોઈ ગયા પછી ના નાખોરા કરાય. ઢળ જાય હોય. વર્ષાબેનની જેમ. હા એટલે આપણે તો મને હાસી ગમે ત્યાં ગમે ને ઘરે જાવ મને કોઈ દી એવું જ નહોતું મને ઊંઘ ન આવી. સારું સારું બનાવો સારું સારું બનાવો અને સારું સારું ખાઓ અને સારું સારું શરીર વધારો. હેલ્ધી ખાઓ ક્યાંય શરીર ન વધે બહાર ના ખાઈ ખાવાનું બહારનું ખાઈ ને ઈ નડે છે. બરાબર. હેલ્ધીમાં શું હું ખાવાનું? હમણાં જોતી હતી વિડીયો કેવું પાણી લોટ બાંધે છે એ તો છે જ તે તો પૂરી હેલ્ધી બનાવે. કેવું પાણી મેં કીધું અરરરા. અરે પણ તું મેં કીધું આમ તો જો ઘરે આપણે હાથ નો ધોયો હોય ને આપણે રોટલી કરીએ ને તો આપણે નથી ગમતી, તો એ લોકો હું ધોઈને રાંધતા હોય. અને એમને બટેકા પાણીપુરી વાળા હારા પાણી બાપ અરે અને હારા બટેકા વાપરે એ તો એમ છે. તોય બાયુને કેટલી પાણીપુરી ભાવે બોલો એના હાથે, એમાં એને સ્વાદ આવે, એમાં એની મીઠાશ જ એટલી, એટલો સ્વાદ અને ટેસ્ટ એટલો બાયુને આવે ને તો આમ ઘરની પાણીપુરી ભાવે નહીં બોલો. મમ્મી ખાઈ રહ્યા છે કમરક. એમની કમરખી ખાટા નથી. લઈ ચાખવા દે. એકદમ મીઠા છે. એ કે અમે જાતે ઉતારીને તોડીને લાવ્યા. ઝાડવા પરથી લાવે ને એમ ખટુંબરા છું. આ ડાયાબિટીસ હોય ને ડાયાબિટીસ વાળા ના લે. બધામાં હારામાં હારો ફ્રૂટ હોય ને તો ગમરક. લે. પછી બીજી નંબરે પપૈયું. ડ્રેગન એ બધા હારા જ છે. પણ તાર જો ડૉક્ટર આપણે જાતા ને અહીંયા ક્લબમાં એમ જ કે પપૈયું તમે રાતે 12 વાગે ખાવ ને તોય ખવાય. એક ફ્રૂટ જ એવું છે કે તમે રાતે પણ ખાઈ શકો. બીજા બધા ફ્રૂટ એમ કે છે 4 વાગ્યા પછી કોઈ પણ ફ્રૂટ ન ખવાય. 4 એમ તો વાગ્યા 6 વાગ્યા પછી આપણે ખાવાની નથી નામ પાડતા. આવલા રેડીમેડ તું ભૂંગળા લાવીશો પેકેટમાં, ખબર ત્યાં એ વ્હાઈટ ભૂંગળા હોય એને પીળો કરવા માટે એ લોકો ભૂંગળા કલર હોય ને એમાં ડૂબાડે એટલે તમને એમ થાય કે આ પીળા ભૂંગળા. આ તો એવો કલર લોટનો કલર જ થઈ ગયો. તેમાં કંઈક એને નાખ્યું પણ એ ભૂંગળા પછી શું થતું હતું ખબર, આમાં બહાર આવતા પછી કટ 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 થઈને પછી પણ નીચે પડતા હતા ને ત્યાંથી એને તગારું ભરીને આમ ગયું અને પછી ઓલું બહાર હુકવવાનું હતું ને ત્યાં નાખ્યું. અને એ બધું કેવું બતાવે સાપને એમ થાય હાસીને ખવાય એવું નહીં. તો છે જ ને. પણ આ પીળા ભૂંગળા છે ને એનો મેં વિડીયો જોયો. 9:30 થઈ ગયા છે અને અમે જઈએ છીએ ઓફિસ. હું ઓલમોસ્ટ તો ફ્રી થઈ ગઈ છું પણ હજુ એક બાર મારે એક કામ છે એ પતાવી દઉં. દર્શને ઉઠીને ફ્રેશ થઈ ગયા છે નાહી ધોઈને. અને આજે એકાદશી હતી એટલે ફરાળમાં મોરૈયાની ખીર
અને સૂકી ભાજી અને વેફર તળ નાખી હતી ને પપ્પાને ટિફિનમાં એ જ લઈ જવાનું એટલે પછી બધા માટે ટિફિનમાં એ જ બનાવીને એમ નકર અમારે દર્શનને બટેકાનું શાક ખાવું હતું પણ હવે આજે કાંઈ નહીં ચાલો ને એના હાલ છે સૂકી ભાજી ખાઈ લે તો ચાલો આપણે જઈએ ઓફિસ 11:30 થઈ ગયા છે અને અમે આજે અમારી રોજની જગ્યાએ જો વ્લોગ એડિટ કરવા બેસી ગયા છે આજે ઘણા દિવસ પછી અમે બી હારે વ્લોગ એડિટ કરવા બેઠા એમ તો મેં કરી નાખ્યો છે હવે દર્શનને જોવાનો છે એવું બધું છે તો ચાલો ફટા આજ તો અમારે 2 વ્લોગ એડિટ કરવાના છે ને ઘણી બધી રીલો એડિટ કરવાની બાકી છે આજ તો બહુ કામ છે એટલે સાંજે લેટ થશે એવું લાગે છે પછી વચ્ચે જો કાંઈ કામ આવી જાય તો કાંઈ નક્કી ન હોય દર્શન જતા એટલે એવું બધું હોય ખતમ હું ઘરેથી ફોન આવ્યો તો હું ઘરે જતી રહું તો ચાલો આપણે આપણું કામ ફટાફટ કરી નાખીએ જો તો 12 વાગી ગયા છે ને અમે બેસી ગયા છે જમવા. હવે જમવામાં તો આજે તમને બતાવું કેવું છે. જોઈ લો મસ્ત સૂકી ભાજી છે, રોટલી છે અને મસ્ત મમરી છે. આ નામ શું છે રાજલ? કેની ખીર છે? મોરૈયાની ખીર અને ઠંડી ઠંડી છાશ ને આને શું કહેવાય? કમરક છે. રાજલને બહુ ભાવ, મને તો બહુ ઓછા ભાવે. ચાલો બેસી જઈએ જમવા. ઠીક છે ને રાજલ? 11 છે ને આ અમારે મિક્સ 11 છે રોટલી હારે. હા અમારે એમ 11 અમે રહી જ ગયા એમ માની લેવાનું. 50% 11 રહ્યા કહેવાય. હા એમ. જો કોણ આવ્યું છે અમારે ત્યાં ઓળખી જ ગયા હશે કે આ મહેમાન કોણ છે તમારે દેખાઈ ગયા તમને 4:45 થઈ ગયા છે અને સામાનભાઈ 4:30 આવ્યા હતા અમારે ઓફિસે અને હું જો બ્લોગ એડિટિંગનું જ કામ કરું છું એટલે આજ તો અમારે લેટ થઈ જશે ઘરે જવામાં તમને સવારે કીધું હતું એવી રીતે પછી જોઈએ કે હમણાં કંઈ ફોન આવે કે ચાલો આવો ઘરે તો જવાનું થાય એવું બધું છે કંટાળો તો આવે છે બહુ કામ કરવાનો પણ શું કરું બ્લોગ એડિટ તો કરવું જ પડશે એમ તો વચ્ચે ભૂખ લાગી એટલે જો ચણાની દાળ ચટપટી ખાઈ લીધી હતી થોડીક એવી પણ પછી એમાં કંઈ બહુ પેટ ભરાણું નહીં પછી પાણી પી લીધું પછી વિચારી કે ફટાફટ કામ કરી નાખો તો ફટાફટ ઘરે જઈએ દર્શનકુમાર આ પાણીની બોટલ છે હજુ હમણાં ભરીએ એવી તો તમને બધાને એમ થતું હશે કે રાજલ તો ઓહો પાણી કેટલું પીવે છે આમ સ્કિનનું કેટલું ધ્યાન રાખે છે અને આ અડધો બાટલો દર્શન ખૂટવાડ જાય હમણાં હું પાણી ભરવા ગઈ ને નહીં એની પહેલાં હું પાણી ભરી આવી ને મને એમ થયું કે હું એટલું પાણી નથી પી ગયું એટલું બાટલું કેમ થઈ ગયું છે પછી અત્યારે લાઈટ થઈ કે આ પાણી દર્શન પી જાય છે તમે હોકો લોકો ને દર્શન કોકો લોકો નામે કેવું છે ને આપણને આવડતું નથી કોકો લોકો વાળો બ્લોગ તમે લોકોએ જોયો કે નથી જોયો મસ્ત બ્લોગ છે તો તમે જોતા હો અને તમારા ફેમિલી જોડે શેર કરો લાઈક કરો અને વધારેમાં વધારે સબસ્ક્રાઇબ કરો નાના છોકરા માટે તો બેસ્ટ છે બહુ મજા આવી એવું તો આપણે કોઈ દી જોયું મેં પહેલી વાર જોયું તમે લોકો જોવો ને તો ફોનમાં નહીં જોતા ટીવીમાં જોજો તો ટીવીમાં જોશો ને તો બહુ મજા આવશે બ્લોગ જોવાની હા નાના છોકરાને ખાસ બતાવજો કેમ કે ત્યાં લર્નિંગ ની કેટલી બધી વસ્તુ હતી લર્નિંગ એક્ટિવિટી બહુ મને તો આમ બહુ ગમ્યું આ પેલું આપણે જેસીબી ની જેની વસ્તુ હોય બુલડોઝર છે એના બધા શું કે સ્ક્રૂ હોય એ નાના સ્ક્રૂ હતા પછી ટોપી પહેરવાનું હતું પેલા આપણે એસએમસી વાળા પહેરે એ બધું ઠીક જો ગાય દોવાનું હતું પછી ઓલું કે ઘંટીમાં નાખવાનું હતું પાવડે બે પાંચ છોકરા પાવડે આમ કરી નાખતા હતા ઘંટી જેવું હતું મેં કીધું આવા રમકડા અરે બહુ મસ્ત હતું કેટલા બધા છોકરા બહુ મજા કરતા હતા અને પાછું નાના છોકરાને રમી શકાય ને મોટાને બેયને રમી શકાય મતલબ આ કેટલું દર્શન 2 થી તે 12 વર્ષ સુધી આ બહુ મોટા માટે પછી નથી હા મતલબમાં 10 વર્ષ હું તો કહું 10 વર્ષ લગીને મજા આવે 2 વર્ષથી 10 વર્ષ પછી તો એને બહુ મજા ન આવે પણ પછી બધું આવડી ગયું હોય ને કેમ કે લર્નિંગ ની વસ્તુ વધારે છે ખાસ તો લર્નિંગ ની છે એટલે તમારા છોકરા હોય ફેમિલીમાં હોય તો એને ત્યાં એકવાર લઈને તમે જાજો અને મજા આવશે તમને બહુ બધી એક્ટિવિટી છે દર્શનને જો ઘરે જવાનું ઉતાવળ છે મીટિંગ છે એટલે એવું છે કેટલા વાગે તમે જોયું ફોનમાં 9 વાગી ગયા મેં તમને કીધું હતું ને આજે અમારે લેટ થશે પણ આજે સાચે ને લેટ થઈ ગયું મને એમ કે 7 વાગે ત્યાં વયા જાવ હકીકતમાં આપણે લેટ થઈ ગયું ચાલો આપણે ઘરે મળશું કેમ કે અમને બહુ ભૂખ લાગી છે ને દર્શનને મીટિંગ છે ને કામ છે અને મારે સેમ વાટ જોઈએ કેમ કે સવારમાં 9 વાગે ને આવી ગઈ અને અત્યારે 9 વાગે જાવ 12 કલાક થઈ ગઈ
અઘરું છે. અઘરું છે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. દબાઈએ બટન. દબાય બટન દબાય બટન. જોતો ખોલો તો ગલ્લુ. હાલો તો ખાઈ લો હાલો. નહીં માર નહીં નહીં મેળા. મેળાવે દર્શન. ગલ્લુ શું ખાધું મધિકાએ? ભાઈ હાસીન દર્શન આપણે નેટ નથી સારું. કેમ? બપોરનું કેવું જ ભૂલી તો એ ગયું. તારા ફોનમાં કહેવાય જ ખરા ને. આવું. તો હું ગાડી લઈને વહી આવત ઈ પછી આવત. એકાદશીનું હોય ને આપણે મોટા બેને આજ સરસ કથા કરી હતી. તો તું ગઈ હતી કથા. ના રે ઓનલાઈન હોય ને આપણે આ 11 ઓનલાઈન. આપણે જો કે ઘરે જ કથા હોય. મારે ઘરે જ છે કાશી, મથુરા, રામેશ્વર, કેદારનાથ, બદ્રીનાથ, બદ્રીનાથ, ગોકુળ, મથુરા, વૃંદાવન, બ્રજ. ચારધામની જાત્રા, લંડન, સ્વિટ્ઝરલેન્ડ બધું ઘરે છે. એવડા પેલા અમે છે ને ટીવીમાં જોતા હો હવે વિકાસ ગાથામાં રહેતા ને કે હાલો મલેશિયા જઈએ તો મલેશિયા બહુ કરીએ. દાંત કરતા ગાળે છે. હા રાત્રે હો હાલો દુબઈ જવું છે, હાલો દુબઈ. મીરામાં મીરામાં તે ને વિકાસ ગાથામાં તે ખબર છે. પછી ક્યાં ગયા હતા? કેદારનાથ. હા દરરોજ ક્યાંક ને એકવાર કે કેદારનાથ મારે જવું છો એ કે તો હાલો કેદારનાથ. 11:30 થઈ ગયા છે ને અમારે દર્શન કુમાર જો હજુ કામ કરે છે બિચારા. આજે અમે ઘરે 9:15 આવ્યા ને 9:15 આવીને દર્શન 2 મીટિંગ હતી હજુ એને જમવાનું બાકી. મેં તો જમી લીધું તો આવીને દર્શન હજુ જો 11:30 થઈ ગયા ને તો એ જમવાનું બાકી છે. આજે આપણે બ્લોગ એડિટિંગનું કામ હતું ને એટલે દર્શન એના કામમાં લેટ થઈ ગયું. એટલે તમે લોકો છે ને અમારા બ્લોગને વધારેમાં વધારે તમારા ફેમિલી સાથે શેર કરો અને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જો મારા મમ્મીની પપ્પાની આવ્યા હતા દર્શન કિશનભાઈને ખબર કાઢો તો એ લોકો જો 11 વાગે ગયા અને મારે માથું ધોવાનું હતું તો મેં માથું ધોઈ નાખ્યું છે. મેં કીધું દર્શનને મીટિંગ પતે ને ત્યાં હું નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં છે. અને આજે તમારા માટે બનાવવાનો છે મસાલા પાપડ યમ પનીર વાળો. યમ. હા શેમ્પૂથી વાળ હારા થઈ ગયા છે દર્શન. મસ્ત છે. સુગંધ સુગંધ કેવી મસ્ત મસ્ત આવે છે. સુગંધ મસ્ત આવે. ચાલો જોઈજો મસ્ત પાપડ બને છે. આ હા હા હજી બન્યો નથી કે સુગંધ કેમ આવવા મળી મને? લિજ્જતના પાપડની સુગંધ તો આવે ને. લે જોયું તમે દેશી જોયું ટેકનોલોજીયા જોજો હમણાં ટેકનોલોજીયા જોજો. આડાવડો પાપડ છે જોવો ટેકનોલોજીયા થઈ ગયો ને સીધો. જોઈજો. જમવામાં મસ્ત સેવ ટમેટાનું શાક અને ઉપમા 11:30 સાંજના. તો મસ્ત આવી ગયા કાંદા અને ટમેટા અને કેપ્સિકમ. બીજું કાંઈ ન હોય. તમ તાર મસાલા પાપડ તમે કોણ કોણ ખાવશો એ મને કહેજો. પનીર બહુ હેલ્ધી વસ્તુ છે એટલે ખાવી જોઈએ. ચીઝ નહીં ખાવાનું બહુ. અને હવે સંજીવ કપૂરનો શૃંગાર આવે છે એ મેન વસ્તુ તો ભૂલાઈ ગઈ ભાઈ ઝીણી સેવ. અને રાધવ થાળી તૈયાર કરે ત્યાં આપણે દાબી જાવી. 12 વાગી ગયા છે ને દર્શનને જમી લીધું છે. અમારા ઘરે બધા સૂઈ ગયા છે અને સેમુભાઈ અમારા સૂઈ ગયા છે અને અમારે આજે બહુ લેટ થઈ ગયું છે તો હવે અમારે સૂઈ જવું છે. તો આજનો વ્લોગ હું અહીંયા પૂરો કરું છું. કાલના નવા વ્લોગમાં આપણે પાછા મળીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય, ગુડ નાઇટ, બાય.